આજરોજ ડભોઈ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે 21 છોટાઉદેપુરના નવનિર્વાચિત સાંસદ માનનીય જશુભાઈ રાઠવા સન્માન સમારંભ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીના પ્રમુખ જયમીનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઘનશ્યામ પટેલ તથા સમગ્ર કારોબારી દ્વારા સ્મૃતિ ભેટ આપી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મંડળીની વાર્ષિક સાધારણ સભામાં વર્ષના વાર્ષિક હિસાબો તથા નફા નુકસાનનું વાર્ષિક સરવૈયું મંડળીના પ્રમુખ શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું। શરાફી મંડળીમાં સભાસદોનું ધિરાણ 9 લાખથી વધારી 10 લાખ કરવાનું નક્કી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મંડળીના નિવૃત્ત ડિરેક્ટરો, ડભોઈ તાલુકાના નિવૃત્ત શિક્ષકો તથા શિક્ષકોના ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું ધારાસભ્ય શ્રી તથા સંસદ સભ્ય શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ સન્માન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર, કાર્ય અધ્યક્ષ નરેન્દ્રસિંહ વાઘેલા, બરોડા સેન્ટ્રલ બેંકના ઉપપ્રમુખ શિવબાપુ, કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ડભોઈ તાલુકામાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની ખાતરી આપી તેમજ મંડળીના નવા મકાન માટે નગરપાલિકામાંથી જગ્યા ફાળવવા માટેની કાર્યવાહી નજીકના દિવસોમાં કરવામાં આવશે અને ભવનનું ખાતમુહૂર્ત પણ મારા અને સાંસદ શ્રીના હસ્તે આપણે કરીશું એમ જણાવ્યું। નવનિર્વાચિત સાંસદ શ્રી જશુભાઈ રાઠવા શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં સાથે ઊભા રહી તેમના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવા મદદરૂપ થવાની તથા તાલુકાની શાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે પણ ખાતરી આપી। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવોને સન્માનવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા। શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય ડભોઈના રણજીતસિંહ પરમાર, રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ। ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી એનો 77મો આજે અહેવાલ પ્રકાશિત થયો, સાથે જ એમની કારોબારીની મીટિંગ આજે ડભોઈ પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રાખવામાં આવી હતી। આ સાધારણ સભાની અંદર છોટાઉદેપુર જિલ્લાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની ખાસ ઉપસ્થિતિ